तो बोलिए सदगुरु महाराज जय। सदगुरु सीताराम महाराज जय। सदगुरु सरतनराम महाराज जय। सदगुरु जय सिंह राम महाराज जय। सदगुरु मगन राम महाराज जय। सदगुरु किरण राम महाराज जय। सदगुरु निरांत महाराज सर्वे संतनो जय। आज के आनंद नो जय। आनंद करावे उनकी जय। जय क्या हो जय। तो जी प्रथम पेला कण समणिए ए जी प्रथम पेला कण समणिए अन कान ले जीना ए जी मात पिता गुरु आपना अनिवरी लये लख पुरुष का नाम। मात पिता गुरु आपना अनवरी लये लख पुरुष का नाम। तो जी सदगुरु मारा कैसा कीजिए ए सदगुरु मारा कैसा किए अन कैसा न हो ए जी मारा भव भवना बंधन तोड़िया ऐसा मारा सदगुरु कीजिए। तो जी सदाय भवानी माई साय कर जो ए सदाय भवानी माई साय कर जो हन सुन मो करे जो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरो गुरु रे साक्षात् प्रेर ब्रह्मा तस्मै श्री गुरुये नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु मोक्ष मूलम गुरु कृपा मंत्र मूलम गुरु वाक्या। बोलिए सदगुरु महाराज नो जय। सदगुरु आज दिव्य ने पावन प्रसन्न विशेष परम पिता परमात्मा नो संत समागम संतन मिलव आजे करसर महाराज की पुण्यतिथि 8મી અને પ્રેમી સંતો એમનું कुटुंब परिवार तथा भक्त श्री अमरे चीमन भाई शंकर भाई तीरसिंह भाई बदा भक्त मंडल एमनु बहुत सारू अने सारी रीते योग तमाम बदा मळीने बहु दिवसथी मेहनत करी। अमरा सरपंच साहेब पण अहींया उपस्थित छे। रस्ताનું કામ પૂરવાનું એ માથે લીધું હતું એટલે ખરેખર એમનો પણ ધન્યવાદ। અને બહુ સારું જ્ઞાન આપણને પીરસ્યું સાહેબે। વાણી તો બહુ સારી અને ખરેખર જ્ઞાનની અંદર તો બધાનું અનુભૂતિ
નામનો જે મહિમા છે, નામ વિશે જે કીધું છે, નામ છે એ નનામી છે, એ નામ વગરનો પુરુષની વાત કરી. બહુ સારું. આ નામ છે ખોટી નામ સંસાર મેં આધિ નામ ગુપત હે જાને કોઈ વિરલા સંત. એટલે અમારે મહારાજો બે સાઈડ મેં ના બેસ્યો ભાઈ. બલજીરામ મહારાજ, અમરસિંહ મહારાજ બધા અમે અહીંયા તમારા માટે બધી જગ્યા છે ભાઈ. આપણી એક તો મર્યાદા હોય, મર્યાદા આપણી એક સદગુરુ પાસે આપણે મર્યાદા કોની? આપણા ગુરુની. કારણ કે ક્યાંથી આવ્યા છે, શા માટે આવ્યા છે, કેમ આપણે તેડાયા છે, એમના શબ્દનો એક આશીર્વાદ લેવા માટે એમની પાસે આપણે એમને તેડાયા છે. તો ખરેખર મારો કહેવાનો ભાવરત એમ છે, એમને થોડું ખોટું તો પાછું લાગી જાય કે બાપુ હું કે, પણ નહીં, આગળ મોજીદ થાવ. આ ભાઈઓ કેટલા સમયથી આવે છે અને ઘણા દિવસે મળીએ તોય પણ હમહમા ઓળખી તો જવાય નહીં. અને બાપુને આપણે ખૂબ સાંભળવાના છે. એટલે અમે બહુ બોલીએ નહીં વધારે, કારણ કે અહીં બધા એકબીજા આપણે અરસફરસ તો મળતા જ હોય છીએ, પણ બાપુનું તો આપણે 12 મહિને જન લેતા હોય, બરોબર. અમારે એમની બહુ વધારે ભક્તોને એમની આશા થોડીક વધારે પ્રસાદની, બરોબર. હરિનો પ્રસાદ નથી રે મફતમાં મળતો, નથી રે વાટે ઘાટે વેચાતો, આ તો શીશને સાટે મળે છે. એટલે એ પ્રસાદ પ્રેમ સત્સંગ રૂપી એ હરિનો પ્રસાદ છે. એ તો કે મેઘ વર્ષે રે વર્ષો એક તો મોતીને ધાર, એ તો વેણિયા રે વેણિયા લાખ ને 2 લાખ, પણ જે ગમે મારા મનના માનેલા મોતી તો ના મળ્યા. તો આપણે આખો જલમારો ભજન મેં ખોયો, ગુરુના ગમ ના જોઈના, ગુરુના ગમ ના જોણ્યા. તો ખરેખર આપણામાં એ જ ભૂલ છે કે ભૂલો કીધું, પેલું બટન વાળું કીધું ને કે આગા પાછું થઈ જાય. એટલે આમે કેમ થઈ જાય કે હું જાણું છું એમ, આ હું પણ આવી જાય ને તઈ બધું આ મારું બેટું અવર હવર થઈ જાય છે. એટલે આમ ફૂલી જવાય એમ. સદગુરુનું વચન એક ધ્યાન, આપણી ધારણા એક દોરી પર ચાલવાની. સદગુરુનું વચનમાં આપણને શું કીધું છે? ભલે ગમે તેમ હોય પણ ગુરુનો આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે. આજે ગમે તેવા અમારે સીતારામ બાપુ, સરતારામ બાપુનું બહુ અમને વાત કરતા હતા. બાપુ સરતારામ અમે તો જોયા નહીં, એમના દેહ દર્શન તો ના કરીએ, શબ્દ દર્શન તો કરીએ, પણ જ્ઞાન બહુ ઊંચું. અમે આવડે બાપુ 28 તારીખે રાધનપુર સરતારામ મહારાજ દેહ વિલાય હતી. એ રાધનપુરના હતા, તે ત્યાં આવ્યા હતા. એમના છોકરા અમને આવડે છે, એમના ધર્મપત્ની તો બહુ વખાણ કર્યા હતા. સારું પટેલ ગુમના હતા. એ આ બાજુના થોડાક સંતો બનાવેલા છે, એટલે ત્યાં અમારો ભેટો થયો. મને કે બાપુ તમે આમને આમને ઓળખો? અમે કીધું હા. એ બાજુ તો બધા ભીખારામ મહારાજ, આત્મારામ મહારાજ, બરાબર, મહેન્દ્રરામ મહારાજ, પછી પેલા આગળ જે વાત કરી પુરુષોત્તમ મહારાજ, નરભેરામ મહારાજ. કીધું એ બાજુ અમે બધા જોયા તો નહીં, પણ એમ સાંભળ્યું તો છે, જે જયકાર તો થાય જ છે. તો કીધું કે ધન્યવાદ. એટલે આપણે જે શબ્દની નિચોડની અંદર ભાવિક ભક્તો એકાંતતા માટે આપણે સદગુરુ કિરણમ બાપુ અહીંયા આપણા માટે આવે છે. એક દોરી પર ચાલવું અને નિયમ, સદગુરુનો નિયમ એટલે જે કીધું છે એ આપણે પાલન કરવાનું છે, બીજું નહીં.
જે ગુરુના મુખે બોલાય છે એ જ આપણે પાલન કરવાનું. એટલે આપણે બાપલા વકીલરામ બાપુ છે કે દેહ મૂકી દીધો. એમની એક વાણી બહુ સારી હતી. ભજન 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 એ તો શું મનોરંજન છે. બાપુ એમ કે એક વાણી બોલશું પછી બાપુ ના બદલશું. तो सदगुरु मारा कैसा कीजिए, ए सदगुरु मारा कैसा कीजिए, अन कैसा न हो. जैसे पुणे में केरी चंद्रे, ए जैसे पुणे में केरी चंद्रे, ए जी प्रकाश आपे पण तपे नहीं. हे पूनम केरी चंद्रे, हे जी प्रकाश आपे पण तपे नहीं. ऐसा मारा सदगुरु कीजिए, अन के सहान हो. कोई कैसे भजन तमे गाओ, गावानो सुकाम छे. 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 घनो गायो ने લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે. ઘણું ગાયું લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે. ઘનો ગાયો ને લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે. ઘણું ગાયું લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે. કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે. કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે. કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે. કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે. હેજી ઉપર બેઠો છે વાંદરો, હેજી ઉપર બેઠો છે વાંદરો, અને નીચે ઉભો છે વા. હેજી ઉપર બેઠો છે વાંદરો, અને નીચે ઉભો છે વા. એના હાથમાંથી તાર છૂટી જાય, ભજનનું શું કામ છે. એના હાથમાંથી ડાળ તૂટી જાય, શું કામ છે. એના હાથમાંથી તાર છૂટી જાય, ભજનનું શું કામ છે. એના હાથમાંથી ડાળ તૂટી જાય, જીવનનું શું કામ છે. કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે. કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે. ઘનો ગાયો ને લીધો નહીં લાવ, ગાવાનું
હેજી પેલો મરેલો પડ્યો હોય સી, હેજી મરેલો પડ્યો હોય પેલો સી, અને જીવતું હોય પેલો શિયા. હેજી મરેલો પડ્યો હોય સી, અને જીવતું હોય પેલો શિયા. ત્યારે વાયરો આવે ત્યારે શિયાળા ભાગે, એ જી વાયરો આવે ત્યારે શિયાળા ભાગે. કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? ધનો ભાઈઓને લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે? ગાયું લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે? ધનો ભાઈઓને લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે? ઘણું ગાયું લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે? કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? હેજની લાગજ હોય લાકડા, હેજની લાગજ હોય લાકડા, અને એને યજ્ઞની અડે નહીં. હેજી એને યજ્ઞની અડે નહીં. કે પેલા થડિયા થશે કે નહીં, કે રોશનનું શું કામ છે? કે રોશનનું શું કામ છે? કે પેલા થડિયા થશે કે નહીં, કે રોશનનું શું કામ છે? કોઈ તળિયા તપે નહીં, એનું શું કામ છે? કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? કોઈ કહેશે ભજન તમે ગાઓ, ગાવાનું શું કામ છે? અનો ભાઈઓને લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે? ઘણું ગાયું લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે? અનો ભાઈઓને લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે? ઘણું ગાયું લીધો નહીં લાવ, ગાવાનું શું કામ છે? બોલીએ સદગુરુ મહારાજ. મહારાજનો કમલેશભાઈ આપણા પર જ આવતો હોય. આપણી કુંવારી સુરતા ભટકતી બાપુનું ચરણ કેટલા વર્ષથી બાપુ પાસે ફરીએ નહીં, પણ હજુ તો અજ્ઞાન તો ખરું કે બોધ લીધો. એટલે ઘણું ગાયું પણ નહીં લીધો લાવ. એટલે કુંવારી ઘણી આ બધી સુરતા પ્રેમ લગન સદગુરુ પાસે આપણું થઈ જાય. એટલે ગાવેલું આપણું મહેનત વરી જાય નહીં. રાત દિવસે વડે ફરીએ છે ને નસો નસો ફૂલી જાય મારું બેટું બોલી બોલી. પણ કીધું છે કે ગુરુના ગમ ના જોણ્યા તો ગુરુનો ગમ ક્યારે નિગમ છે. ગુરુના ગમનો અર્થ એક નિગમ, એનો કોઈ પાર નથી, નિગમ છે. એટલે કઈ નહીં કમલેશભાઈ તો બહુ સારું છે. એ તો અમારે કહેવાનો પાવર નહીં. પ્રોગ્રામ તો પાછા વર્ષાલ કરે દર વર્ષે ચાલુ. તો સારું
હવે આપણે બાપુનું સાંભળશું. એમ તો થોડું થોડું તો આખી રાત ચાલ્યા જાય, થોડું થોડું, બરાબર. પણ હવે બાપુનું આપણે સાંભળીશું. એકદમ બધા શાંતિ રાખજો. અને એક એવો વરસાદ, મેઘ વરસાદ પડે તો આપણો માયલો ભીતર ભીજાઈ જાય. અને જો ખાલી ને બારદન બધા ખાલી કરીને રાખજો, કારણ કે જો ભરેલું છે ને તો મેર પડે નહીં. એટલે બધા બધા બેઠા છે ભાઈ, જો ઊંઘને ત્યાગ કરી દીજો. ઊંઘ છે ને બહુ સારું નથી ભાઈ. બધા પેલી બાજુ બધા ઢાઢી ઉપર બધા હાથ મૂકી મૂકી બેઠી, આમ ધારામ ખરું ને. એટલે અમરસિંહ મહારાજ, ભલજી મહારાજ, આપણે બાપુની સમજ બેહવું એ આપણો ફરજ, આપણો નિયમ છે. આપણે બનાવી દીધા એટલે પાસે જવાની જરૂર નહીં ભાઈ, બરોબર. આગળ જ રહેવાની જરૂર છે. મને છે ને મારા ગુરુ મહારાજ આવે એટલે મને એમની હારે બેહવાનું મન થતું નથી. કેમ કે મારા ગુરુ આવે છે, પણ એક 3 વર્ષ તો હું ના જ બેઠો. પહેલા બાપુને મેં કસપૂજ મેં તેડાવેલા, ના બેઠો. બાપુ કે એવું ના ચાલે, કારણ કે આટલા બધા સેવકો છે, તમે નીચે બેહો. એમના આદેશથી પછી મેં બેઠો. ગુરુની મર્યાદા હોવી જોઈએ ને હોવી, એટલો મારો નિયમ છે ભાઈ. ભૂલ પડતી હોય તો કહી દઈએ. એટલે એમની સામે અને સમક્ષ બેહવું, બાપુને પણ એમ થાય કે અહીંયા છે મોજૂદ, આપણે ઓઠે બેહે કઈ મેર પડે ભાઈ. એટલે પહેનાવી દે એટલે મા બાપને નહીં ઓળખવાના, ઓળખવા પડે ભાઈ. લગ્ન થઈ જાય એટલે કે મા બાપને નાખી ના દેવાય. મા બાપની સેવા કરશું તો જ આપણને મેર પડશે. એમ આપણા ગુરુની સેવા કરશું તો જ મેર પડશે ભાઈ. આપણો એમ ના મેર પડે. ગુરુ બન્યા પછી એટલે બાપુ કીધું ઘણી વાર, ગુરુ તે ગુરુ ને શિષ્ય તે શિષ્ય. અમુક ડાકોરજી એટલે શું કે આવીએ ને ડાકોર એટલે રસ્તામાં બધા પૂછે, પોલીસ વાળા પૂછે, બધા પૂછે ક્યાં જો છો? અમારે ગુરુ મહારાજ ને થઈ, બાપુ ને થઈ, અમારે ગુરુ ને થઈ. કઈ? ડાકોર નિરોધ આશ્રમ. શું કહીએ? અમારા ગુરુ ને ત્યાં. તો અમે કેવા બન્યા? શિષ્ય ને. ત્યાં અમારું પદ છે ગુરુના ધામે જે, એટલે અમે શિષ્ય બની. અહીંયા અમે ગુરુ છે. અમારા ગુરુ અગર, આપણા ગુરુ અગર આપણે શિષ્ય છે, ગુરુથી આગળ ના જવાય એ સમજ આપણા અંદર હોવી. એટલે જીતેશ મહારાજ, કરશન મહારાજનો છોકરો, મેં વારંવાર અમે કહીએ છીએ, બોલાવીએ ત્યારે આવું પ્રોગ્રામમાં બેસવું. એક સદગુરુનું વચન બાપુને જો અત્યારે જો આપણે તેડાઈએ ને, પ્રોગ્રામ કરી જાય છે. ગાદી ના કરે ભાઈ, છોટાઉદેપુર મેં ગાદી નહીં કરતા. એ કહે છે તમુન મૂક્યા છે, આ તો મોજ મજા કરાવવા આવે છે, આપણને આનંદ આપે છે. જેમ પેલો આનંદ સૂર્ય પ્રકાશ કે ચંદ્ર કેવો આનંદ આપે, એવું આનંદ આપે. એટલે આપણે આવે એ દાડે નહીં. આજે બાપુ આવ્યા એટલે અહીં છે ને, આજે બધા સમગ્રી શાંતિથી બેસી ગયા. કાલ બાપુ જતા રહે ને તો જવા દોલ્લા વાત, એ તો બધું કે એમ નહીં. એ તો એમની ફરજ, આપણી ફરજ છે. એમની સેવા કરવાનો આપણે લાવો છે. આપણા ગુરુ આવે એટલે આપણે છે ને એમની સેવા કરવાનો લાવ છે. આપણે ઉપર બેહવાની આશા છે, બરોબર. એટલે ધ્યાનમાં રાખી ડાકોર પણ બધા જવું, અને એકંતા અહીંયા પણ બધા, બધી જગ્યા પર 3 ખેસ આપણે હંમેશા કરવું નહીં. તારું કે મારું, બરોબર. અમે ગુરુ મહારાજને, બાપુને અમે કેટલા વર્ષથી, સીતારામ બાપુનો દેહ વિલય થયો તે વર્ષથી ચાલુ છે. 9 વર્ષ તો બાપુને અમે ત્યાં કસમે મેં તેડાયા. 9 વર્ષ મેં ત્યાં ભાગ કરતા હતા ખેતી. અને ભક્તિ ક્યાં મળી ખબર? બહુ અમૃતપુરા કંપા બોડીની બાજુ, ત્યાં અમે મજૂરી કરતા હતા. ત્યાંથી અમે પડી છે ભાઈ. મગરરામ બાપુની મને 1 વર્ષ સેવા મળી હતી.
મગરરામ બાપુને ઉપદેશ લીધા પછી મને 1 વર્ષ સેવા મળી. 12 મહિના પૂરા નહીં થયા બાપુનો દેહ વિલાય થયેલો, પણ મેં સેવા કરી હતી. બાપુને જોયા હતા મગરરામ બાપુને, અને એ પણ બહુ સારું જ્ઞાન અમને પીરસતા હતા. ચાલીને અમે તે સોમપુર જતા હતા. બાપુનો આદેશ થાય પગે, એ વખત સાધનો બાયકો નથી ભાઈ. એવી ભક્તિ, સદગુરુનું વચનનું પાલન, અને એટલો અમને લહેર લાગી હતી. બહુ નવું મળ્યું જ્ઞાન, એટલે બહુ સારું. એના અહીંયા અમે આવ્યા ને કે આ લાયા કઈથી નવું, આ એ હતું નહીં, આ નવું કઈથી આવ્યું, કોઈને માનતા જ નહીં. આવું ઉપાધિ ચાલી હતી 1 વર્ષ તો બરોબર. અહીંયા બહુ ચાલતું હતું નહીં, આપણે સતકેવલનું વધારે હતું. સતકેવલ રમાનંદ વાળા વધારે, રામદેવજી વાળા વધારે હતા. 2 વર્ષ તો અમારી જોડે ટક્કર લીધો, પણ અમે તો નમતા રહ્યા. પછી ખબર પડી કે નહીં, વસ્તુ સાચી અહીંયા છે. બળદેવ મહારાજે, આપણે મેં બાપુની વાત કરી, બળદેવ મહારાજે સત્ય નિરતનું જ્ઞાન વાપરે છે. અમારા સાહેબ આપણે અત્યારે બોલ્યા ને, એવું બહુ જ સારું જ્ઞાન પીરછ્યું. તો એના પર પેલા વિરોધ કરે કે તું કઈ બાજુ જાય. ના, એ હરખું બોલે છે ભાઈ, એ સિદ્ધાંત બતાવે છે, એ અવરું નહીં જતા. આપણે અવરા જઈએ છે બધા, બધી સંપ્રદાય અવરી આપણે લઈ જાય છે. એટલે કીધું ને કે બહુ ઘણા સંતો છે અવરે માર્ગે ચડાવે છે. કોક સંતે આપણને સીધો રસ્તો બતાવે છે. એટલે મારી વાણીને વિરામ આપું છું. કિરણરામ બાપુને આપણે આપીએ છીએ. બોલે સદગુરુ મહારાજની જય.